So in today's lecture, we are talking about array of objects. Okay. So basically array શું છે તમને લોકોને ખબર જ છે. પહેલા સેમથી જ તમે શીખતા એવા છો કે collection of similar data types is known as array. તો તમે જે ક્લાસના ઓબ્જેક્ટ બનાવો છો એ ઓબ્જેક્ટના પણ એરેના પોઈન્ટ ઓફ વ્યૂ તમે યુઝ કરી શકો અને એ જ કન્સેપ્ટને કહેવાય એરે ઓફ ઓબ્જેક્ટ્સ, રાઈટ? તો આજે હું તમને થિયરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ એરે ઓફ ઓબ્જેક્ટનો કન્સેપ્ટ સમજાવીશ, જે એક્ઝામમાં ઘણીવાર પૂછાય પણ છે, રાઈટ? સો એન ઓબ્જેક્ટ ઓફ અ ક્લાસ રિપ્રેઝન્ટ અ સિંગલ રેકોર્ડ ઇન મેમરી. તમને બધાને જ ખબર છે ક્લાસનો આપણે જે ઓબ્જેક્ટ બનાવીએ એક સિંગલ રેકોર્ડ માટે જ મેમરી માટે હોય. લાઈક આપણે બુક નામનો કોઈ ક્લાસ બનાવીએ અને એનો ઓબ્જેક્ટ બનાવીએ B1, તો B1 એક સિંગલ રેકોર્ડનો જ યુઝ કરી શકે, આપણે મલ્ટિપલ રેકોર્ડ ઇન્સર્ટ ના કરાવી શકીએ. ઓકે, if we want more than one record of class type, we have to create an array of class or array of object. એટલે એરે ઓફ ઓબ્જેક્ટને આપણે એરે ઓફ ક્લાસ પણ કહી શકીએ. આપણે એ ક્લાસનો શું બનાવી દઈએ છીએ? એરે બનાવી દઈએ છીએ. અથવા આપણે એ ઓબ્જેક્ટનો શું બનાવી દઈએ છીએ? એરે. તો એને શું કહેવાય? એરે ઓફ ઓબ્જેક્ટ, રાઈટ? As we know, array is a collection of similar type. Therefore, an array can be collection of class type અથવા object type. એટલે આપણે જે array of object બનાવીશું એ શું હશે? Collection of object type, or we can say class type. Array of object is declared is the same way as array of any built-in data type. એટલે આપણે integer a અને સ્ક્વેર બ્રેકેટના અંદર 20 લખતા હતા, તો અહીંયા a આપણો એરે થઈ ગયો જે 20 સાઇઝનો હતો. સેમ વસ્તુ અહીંયા પણ છે. ક્લાસનું નામ, એરેનું નામ એટલે કે ઓબ્જેક્ટનું નામ અને સ્ક્વેર બ્રેકેટના અંદર લખવું પડે સાઇઝ, રાઈટ? તો એ તમને એક પ્રેક્ટિકલ ટાસ્ક સમજાવું છું અને એના બેસિસ પર તમને એરે ઓફ ઓબ્જેક્ટનું એક્ઝામ્પલ પણ હું સમજાવું છું, રાઈટ? તો બેસિકલી ટાસ્ક કંઈક આવો છે. ક્રિએટ અ ક્લાસ કોલ્ડ બુક. બુક નામનો એક ક્લાસ બનાવવાનો છે. that contain data members such as book number, title, author and price. એટલે એની પાસે 4 ડેટા મેમ્બર છે. બુક નંબર જે છે ઇન્ટીજર ટાઈપનો છે, બુકનું ટાઇટલ એ છે કેરેક્ટર ટાઈપનું છે, બુકનું ઓથરનું નામ પણ કેરેક્ટર ટાઈપનું છે અને બુકની પ્રાઇસ ફ્લોટ ટાઈપની છે. ઓકે, આ 4 એના શું થઈ ગયા? ડેટા મેમ્બર્સ. ઇન્ક્લુડ અ મેમ્બર ફંક્શન કોલ ગેટ ડેટા એન્ડ ગેટ બુક ડિટેલ્સ ફ્રોમ યુઝર. એટલે ગેટ ડેટા નામની જે મેથડ છે એ આ બુક નંબર, ટાઇટલ, ઓથર અને પ્રાઇસની ઇન્ફોર્મેશન સ્ટોર કરશે. અને એવી રીતે એક પુટ ડેટા છે જે આ બુકની ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરાવશે. એટલે બેસિકલી આપણી પાસે 2 મેમ્બર ફંક્શનનો યુઝ કરવાનો છે, એક ગેટ ડેટા અને એક પુટ ડેટા. ગેટ ડેટાનું કામ શું છે? તો યુઝર પાસેથી ડેટા ઇનપુટ કરાવવા, મતલબ યુઝર પાસેથી ડેટા લેવાના છે અને પુટ ડેટાથી એ ડેટાને ડિસ્પ્લે કરાવશે. ક્લાસનું નામ શું છે? આપણા ક્લાસનું નામ છે બુક. ફાઇનલી create a member function called sort by title that will sort the data for all the item in the ascending order. એટલે બીજો એક sort by title નામનો ફંક્શન બનાવવાનો છે જે ascending ઓર્ડરમાં બુકના ટાઇટલને સોર્ટ કરે. Write a menu driven program to exercise this class input of 5 books data. એટલે યુઝર પાસેથી જે ડેટા લેવાના છે એ 5 બુક જેટલા આપણે લેવાના છે. હવે 5 બુક એટલે હું 5 ઓબ્જેક્ટો બનાવવા નહીં બસું કે B1, B2, B3, B4 અને B5. તો હું સીધે સીધું અહીંયા એરે ઓફ ઓબ્જેક્ટનો કન્સેપ્ટનો યુઝ કરીશ કે આ 5 બુક કેવી રીતે આપણે લઈશું. આ પ્રોગ્રામ મેનુ ડ્રીવન કરવાનો છે, મેનુ બનાવવાનો છે. પણ પહેલા હું તમને એક સિમ્પલ રીતથી બતાવી દઉં, પછી આપણે એને મેનુ ડ્રીવન પ્રોગ્રામમાં કન્વર્ટ કરીશું. ઓકે, તો લેટ સ્ટાર્ટ. આપણે પ્રોગ્રામમાં જે રીતે લોકોએ ઇન્સ્ટ્રક્શન આપ્યું છે એને ફોલો કરતા જઈએ. તો આપણું એડિટર ઓપન કરી દઈએ. સૌથી પહેલા દેવસી પ્લસ પ્લસ. ઓકે, ફાઇલમાં જઈને ન્યૂ ફાઇલ, કમેન્ટ આપી દઈએ, example of array of object. Okay, ready file add कर दीजिए has include h લખવાની જરૂર નથી and using namespace std. ક્લાસનું નામ શું આપવાનું કીધું છે? તો ભાઈ ક્લાસનું નામ હોવું જોઈએ બુક. તો આપણે ક્લાસનું નામ આપી દઈએ બુક. ઓકે, યસ. ચલો, એના અંદર કયા કયા ડેટા મેમ્બર છે? તો એના અંદર ડેટા મેમ્બર આપણે યુઝ કરવાના છે બુક નંબર, ટાઇટલ, ઓથર અને પ્રાઇસ. બુક નંબર જે છે ઇન્ટીજર ટાઈપનો છે, ટાઇટલ અને ઓથર કેરેક્ટર ટાઈપનું છે અને પ્રાઇસ ફ્લોટ ટાઈપનું છે. તો અહીંયા હું ડેટા મેમ્બર ડિક્લેર કરી દઉં. ઇન્ટીજર, બુક નંબર, કેરેક્ટર, ઓથર, ઓકે, જેની સાઇઝ આપી દઈએ 20, કેરેક્ટર એરે થઈ ગયો, અને બુક ટાઇટલ જેની પણ આપણે સાઇઝ આપી દઈએ 20, રાઈટ? ફાઇનલી શું કીધું છે?
તો બીજું આપણને કેવું છે પ્રાઇસ, તો ફ્લોટ ટાઈપની પ્રાઇસ આપણે ડિક્લેર કરી દઈએ. આ 4 ડેટા મેમ્બર થઈ ગયા. હવે મેમ્બર ફંક્શન કયા બનાવવાના છે? ગેટ ડેટા, પુટ ડેટા અને સોર્ટ બાય ટાઇટલ. તો અહીંયા આપણે 3 ડેટા મેમ્બરને ડિસ્પ્લે કરી દઈએ. વોઇડ ગેટ ડેટા, ઓકે, એન્ડ વોઇડ ડેફિનેશન અહીંયા પણ આપી શકો, પણ હું થોડું ઇઝી ફ્લોમાં બનાવવા માંગુ છું એટલે નીચે ડેફિનેશન આપું છું. તો જ્યારે બી આપણે ક્લાસના બહાર ડેફિનેશન આપીએ તો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરવાનો. મેં તમને આગળ ડેટા મેમ્બરને હંમેશા પબ્લિક સેક્શનના અંડર ડિફાઇન કરી દેવાના. મેમ્બર ફંક્શન પ્રાઇવેટના અંડર હશે તો ચાલશે, પણ જે ડેટા મેમ્બર જે છે ફંક્શન જે છે એને શું બનાવવાનું? પબ્લિક સેક્શનના અંદર. તો આ બેઝિકલી આ ફ્લો તમને સમજ પડી ગઈ હશે. ચલો હવે આપણે ડેફિનેશન આપીએ ગેટ ડેટાના ક્લાસવાળી. તો એની ડેફિનેશન આપવા માટે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને મેથડનું નામ. તો અહીંયા ગેટ ડેટા, ઓકે. ચલો ડેટાના અંદર શું કરવાનું છે? તો યુઝર પાસેથી ડેટા લેવાના છે. તો સી આઉટ એન્ટર બુક નંબર. આપણે કયા વેરિયેબલમાં ડિક્લેર કરી દઈએ? બુક નંબરના અંદર. ઓકે, યસ. અગેન સી આઉટ સ્લેશ એન નથી કરતા, એક જ લાઈનમાં લઈ લઈએ. બુક ટાઇટલ, પછી બીજું શું છે? ઓથર. તો અગેન સી આઉટ ઓથર નેમ, અને એને કેમાં સ્ટોર કરી દઈએ? ઓથરના અંદર. ફાઇનલી સી આઉટ પ્રાઇસ, અને એને પ્રાઇસ નામના વેરિયેબલમાં સ્ટોર કરી દઈએ. આ તો સિમ્પલ છે, તમને આવડે જ છે. આ સી આઉટ સી યુઝ કર્યું છે, કંઈ નવું નથી. હવે ગેટ ડેટાના અંદર બધા ડેટા લઈ લીધા. પુટ ડેટાના અંદર બધાને ડિસ્પ્લે કરાવવાનું છે. તો અહીંયા આપણે વોઇડ ક્લાસનું નામ છે બુક, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર એન્ડ સૌથી પહેલા બુકનું નંબર એટલે અહીંયા આપી દઈએ બુક નંબર. પછી થોડી સ્પેસ આપી દઈએ એટલે સ્લેશ ટીનો યુઝ કરી દઈએ. અને બુકનું ટાઇટલ, રાઈટ, એન્ડ સ્લેશ ટી અગેન. અને બુકના નેમ, ટાઇટલ આવી ગયું, ઓથર નેમ એટલે અહીંયા આવી જશે ઓથર. અને ફાઇનલી બુકની પ્રાઇસ એટલે સ્લેશ ટી આપીને આપણે એની પ્રાઇસ આપી દઈએ. ઓકે, તો 1 by 1 જેટલા વેરિયેબલ આપણે યુઝર પાસેથી ગેટ કરાવ્યા એ વેરિયેબલને અહીંયા 1 by 1 આપણે પ્રિન્ટ કરાવી દીધા, રાઈટ. ચલો હવે ફાઇનલી આપણે એક ઇન્ટીજર મેન નામની મેથડ બનાવીશું. મેન નામની મેથડ બનાવી દીધી. કેમ? તો આ એરે ઓફ ઓબ્જેક્ટ છે. ક્લાસના આપણે અહીંયા ઓબ્જેક્ટ બનાવી દઈએ. તો બુક ક્લાસનો ઓબ્જેક્ટ અહીંયા બનાવી દઈએ બી, અને જેની સાઇઝ અત્યારે આપીએ છીએ 3. અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન, અકોર્ડિંગ ટુ યોર ટાસ્ક, એ કેટલું કહે છે? અકોર્ડિંગ ટુ ટાસ્ક 5 બુક આપવાની છે. હું તમને અહીંયા 3 બુકથી બતાવું છું. એટલે અહીંયા એરે ઓફ ઓબ્જેક્ટ કેટલી સાઇઝનો બનાવ્યો? 3ની સાઇઝનો બનાવ્યો, રાઈટ. તો હવે ફોર લૂપ ચલાવવી પડે આપણે. i ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ ધેન 3 નહીં થાય ત્યાં સુધી, અને i પ્લસ પ્લસ. તમને બધાને ખબર છે એરે 0 થી સ્ટાર્ટ થાય છે, એટલા માટે i ની વેલ્યુ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરી? 0 થી. હવે i ને અહીંયા ડિક્લેર કરવું હોય તો ઇન્ટીજર i આપણે ડિક્લેર કરી શકીએ. હવે અહીંયા હું શું કરીશ? p ઓફ i અને ડેટા લેવાના છે એટલે ગેટ ડેટા નામની મેથડને કોલ કરાવીશ. ઓકે, જો આ કન્સેપ્ટ તમને ખબર પડી. i ની વેલ્યુ પહેલા 0 હતી એટલે b ઓફ 0 અને ગેટ ડેટાને કોલ કરશે. ગેટ ડેટામાં શું લેશે? તો બધા ડેટા લઈ લેશે. અગેન b ઓફ 0 આવશે, 1 થઈ જશે તો 1 ના ડેટા લેશે, પછી 2 થશે અને 2 ના ડેટા લેશે. એટલે 3 છે ઓબ્જેક્ટની સાઇઝ, એરે ઓફ ઓબ્જેક્ટ, એટલે 3 વાર એ પ્રિન્ટ કરાવશે. સપોઝ અહીંયા તમને એવો મેસેજ આપવો હોય કે એન્ટર જે બુક નંબર હોય એની ઇન્ફોર્મેશન, એટલે કે i+1, i એરે 0 થી 4 એટલે અહીંયા i+1. ઓકે, એન્ટર સ્ટાર્ટ. આ તો આપણે ડેટા લઈ લીધા. હવે આપણે એને પ્રિન્ટ કરાવવા હોય તો હું અહીંયા સી આઉટ કરાવી દઉં છું અને બુક ઇન્ફો આપણે એને પ્રિન્ટ કરાવી દઈએ. તો અગેન ફોર લૂપ ચલાવવી પડે. ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ ધેન 3 નહીં થાય ત્યાં સુધી i પ્લસ પ્લસ. જ્યાં બી એરે હોય, એરે ઓફ ઓબ્જેક્ટ છે તો તમારે એને લૂપના અંદર લઈ લેવાનું. અહીંયા કઈ મેથડને કોલ કરવાનું? તો ભાઈ અહીંયા પુટ ડેટા નામની મેથડને કોલ કરવાનું.
ધેટ્સ ઇટ. આ કન્સેપ્ટ ક્લિયર છે. પ્રોગ્રામને હું સેવ કરી લઉં છું. p44.cpp એક્સટેન્શન તો છે. પ્રોગ્રામને કમ્પાઇલ કરાવું છું, જોઈએ કોઈ એરર આવે છે કે નથી આવતી. ઓકે, ઓલમોસ્ટ એવરીથિંગ ઇઝ ફાઇન. એરર, નો વોર્નિંગ. ચાલો હું હવે એનું આઉટપુટ ચેક કરું છું, તો એને રન કરાવું છું. એન્ટર ફર્સ્ટ બુક ઇન્ફો. સપોઝ બુક નંબર છે 101, બુકનું ટાઇટલ છે C++, અને નામ છે બાલા ગુરુસ્વામી, અને પ્રાઇસ છે 450. ઓકે, એટલે આ 0 ફર્સ્ટ વાળી લૂપ આપણી એક્ઝિક્યુટ થઈ ગઈ. સેકન્ડમાં આવી ગયા, એન્ટર બુક. બુક નંબર આપી દઉં છું 102, બુકનું ટાઇટલ આપી દઉં છું PHP, ઓથર નેમ આપી દઉં છું વિરાટ. ઓકે, અને પ્રાઇસ આપી દઉં છું 550.55. બુક નંબર 103, બુકનું ટાઇટલ આપી દઈએ આપણે DS, બુકનું નેમ આપણે દઈએ, ઓથર નેમ આપી દઈએ આપણે રાના, અને એની પ્રાઇસ આપી દઈએ 340. તો અહીંયા બુક 3 વાર ડેટા લઈ લીધા, 1, 2 અને 3, કેમ તો એરે ઓફ ઓબ્જેક્ટ 3 સાઇઝનો હતો, અને પછી પુટ ડેટામાં એ બધા ડેટાને અહીંયા ડિસ્પ્લે કરાવી દીધો. રાઈટ? તો આ સિમ્પલ ફ્લોમાં તમને સમજ પડી હશે કેવી રીતે મેં એરે ઓફ ઓબ્જેક્ટનો યુઝ કર્યો છે. હવે આપણા ક્વેશ્ચનમાં આપણે આવીએ તો એ લોકોએ મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવવાનું કીધું છે. ઓકે, તો હવે આપણે મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવવા માટે પ્રોગ્રામમાં થોડું મોડિફિકેશન કરીએ છીએ, અને મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવવા માટે સ્વિચ કેસ વાળો પ્રોગ્રામ એટલે કે મેનુ બનાવવા પડશે. તો અહીંયા 3 સાઇઝનો જ આપણે ઓબ્જેક્ટ ગણીએ છીએ. એ લોકોએ 5 સાઇઝનો કીધો છે, તો 5 પણ કરી શકીએ, ઇટ્સ ઓકે, પણ હું અહીંયા 3 સાઇઝનો જ યુઝ કરું છું. ચલો, હવે બેઝિકલી અહીંયા હું શું કરીશ, તો પહેલા તો મેનુ બનાવી દઈશ, એટલે સી આઉટ મેનુ ડ્રીવન પ્રોગ્રામ ફોર બુક ક્લાસ, અથવા બુક અંદર આપણે શું કરવાનું છે, તો ભાઈ એક નંબર પર ઇન્સર્ટ બુક ડેટા, 2 નંબરના અંદર ડિસ્પ્લે બુક ડેટા, અને ફાઇનલી 3 નંબરના અંદર સોર્ટિંગ. ઓકે, તો એને અહીંયા હું 3 નંબર પર શું આપી દઉં છું, સોર્ટિંગ બાય ટાઇટલ. અને ફાઇનલી સી આઉટ 4 માટે આપણે એક્ઝિટ આપી દઈએ. તો આને આપણે ડુ વાઇલ લૂપમાં લઈ લઈએ. યસ, એવી રીતે તમે DS ના અંદર મેં તમને સ્ટેક વાળા પ્રોગ્રામમાં સમજાવેલો. ઓકે, તેવી રીતે અહીંયા ડુ વાઇલના લૂપમાં આપણે લઈ લેવાનું. ક્યાં સુધી, તો ભાઈ જ્યાં સુધી CH ની વેલ્યુ 1 થી વધારે હોય, અથવા CH ની વેલ્યુ <3 હોય, ત્યાં સુધી આ લૂપ ફરવી જોઈએ. ઓકે, તો ઉપર અહીંયા આપણે CH પણ ડિક્લેર કરવો પડે, ઇન્ટીજર ટાઈપનો. રાઈટ? ચલો, હવે યુઝર પાસેથી ચોઇસ લેવાની છે, એટલે અહીંયા આપણે કેવું પડે, સી આઉટ એન્ટર યોર ચોઇસ. રાઈટ? એને આપણે સ્ટોર કરાવી દઈએ CH નામના વેરિયેબલમાં. પરફેક્ટ. હવે સ્વિચ કેસ બનાવવું પડે, તો અહીંયા હું સ્વિચ કેસ બનાવી દઉં છું. રાઈટ? કેસ 1 એટલે ડેટા ઇન્સર્ટ કરાવે છે. હવે જ્યારે ડેટા ઇન્સર્ટ કરાવે તો આપણે એકવાર ચેક કરાવવું પડે કે 3 થી વધારે ડેટા તો ઇન્સર્ટ નથી કરાવવાનો. તો આપણે કઈ રીતે ખબર પડશે કે પહેલો ડેટા છે, બીજો ડેટા છે, કે ત્રીજો ડેટા છે? તો શું કરું છું, હું એક ઇન્ટીજર ટાઈપનો જ ટેમ્પ નામનો એક વેરિયેબલ લઈ લઉં છું, જેની ઇનિશિયલ વેલ્યુ આપું છું 0. ઓકે, એટલે અહીંયા હું શું કરાવું છું કે જો ટેમ્પની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 હોય, તો મેસેજ આવવો જોઈએ સી આઉટ only 3 record is allowed. Records is right. ફાઇનલ સાઇઝ નો તો અહીંયા તમારે 5 કરી દેવાનું. એલ્સ અગર 3 થી ઓછો છે તો ટેમ્પ પ્લસ પ્લસ કરાવી દેવાનું. ઓકે, ને અહીંયા શું કરવાનું, તો જે આપણે બી નામનો ઓબ્જેક્ટ બનાવ્યો છે એમાં ટેમ્પ ડોટ ડેટાને કોલ કરાવી દેવાનું. બેઝિકલી અહીંયા જો ટેમ્પ પહેલા 0 છે, એટલે ઇફ કન્ડિશનમાં તો નહીં જાય, એલ્સમાં જશે. બી ઓફ 0 ના ગેટ ડેટાને કોલ કરશે અને ટેમ્પ પ્લસ પ્લસ કરી દેશે, એટલે 1 થઈ ગયો. અગેન ઇફમાં નહીં જાય, અહીંયા આવશે 1 ના ડેટા લેશે, 2 ના લેશે, 3 ના લેશે. ફાઇનલી હવે 3 થઈ ગયો, એટલે એને એવું કહેશે કે ઓનલી 3 રેકોર્ડ ઇઝ અલાઉડ. કેસનો યુઝ કરેલો છે, એટલે લાસ્ટમાં અહીંયા બ્રેક આપવું પડે. તો આ પહેલા કેસમાં ઇન્સર્ટનું આપણે જે લોજિક લગાવ્યું તે થઈ ગયું. હવે બીજા કેસના અંદર શું કરવાનું છે, તો કેસ 2 ડેટા રીડ કરવાના છે. તો ડેટા રીડ કરવા માટે આપણે ડાયરેક્ટ અહીંયા રીડ કરાવી દેવાય, પણ પહેલા ચેક કરવાનું ને કે એક પણ ડેટા છે કે નથી.
તો અહીંયા આપણે એવું આપી શકીએ કે અગર ટેમ્પની વેલ્યુ જો 0 છે તો એક પણ ડેટા નથી. ઓકે, એટલે સી આઉટ એન્ટર સમ ડેટા, તો જ આપણે એને ડિસ્પ્લે કરાવી શકીએ ને. એલ્સ ચલાવી લઈશું, આઈ સ્ટાર્ટ કરીશું, આઈ લેસ ધેન ટેમ્પ નહીં થાય ત્યાં સુધી. અહીંયા ડિસ્પ્લે માટે કઈ છે તો પુટ ડેટા. તો સેમ વસ્તુ આપણે જે ઓબ્જેક્ટ બનાવેલો, કયો ટાઈપનો ઓબ્જેક્ટ બનાવેલો, બી ટાઈપનો, તો અહીંયા બી ઓફ આઈ અને કોને કોલ કરાવી દેવાનો, પુટ ડેટાને આવી રીતે કોલ કરાવી દેવાનો. એમાં તો કંઈક લેવાની જરૂર નથી. ફાઇનલી આના પર શું કરી દેવાનું, બ્રેક. તો આ બે આપણે ફંક્શન બનાવી દીધું. ત્રીજો સોર્ટિંગ બાય ટાઇટલ વાળું આપણે કરીએ. પહેલા આપણે કરાવીને જોઈએ. આઈને ડિક્લેર ના, ઓકે કરેલો છે. કમ્પાઇલ. ઓકે, પ્રોગ્રામમાં કોઈ એરર નથી, કોઈ વોર્નિંગ નથી. ફાઇનલી હું રન કરાવું છું. યસ, મેનુ ડ્રીવન પ્રોગ્રામ ફોર બુક એપ્લિકેશન. 1 નંબર પર ઇન્સર્ટ, 2 નંબર પર ડિસ્પ્લે, 3 પર સોર્ટિંગ અને 4 પર એક્ઝિટ. સપોઝ હું પહેલા ડિસ્પ્લે કરાવું છું એટલે 2 આપું છું, તો મેસેજ આવશે પ્લીઝ એન્ટર સમ ડેટા. કેમ તો અત્યારે કાઉન્ટ પેલા જે ટેમ્પ નામની વેરિયેબલ છે એની વેલ્યુ કેટલી છે, 0, કોઈ ડેટા જ નથી. ચલો હવે ડેટા ઇન્સર્ટ કરાવું 1. તો જો મને પૂછ્યું એન્ટર બુક નંબર, તો 101. સપોઝ બુકનું ટાઇટલ આપી દઉં છું બાલા અને એની પ્રાઇસ આપી દઉં છું 450. હવે મને પાછું પૂછ્યું મેનુ ડ્રીવન પ્રોગ્રામ શું કરવું છે, ઇન્સર્ટ કે ડિસ્પ્લે. ડિસ્પ્લે હવે કરાવું, યસ. તો જો 101 C++ બાલા અને 450. ઓકે, ચલો અગેન ડેટા ઇન્સર્ટ કરાવું છું, યસ. 102 બુક ટાઇટલ PHP, ઓથર નેમ ગૂગલ અને પ્રાઇસ 550. અગેન ઇન્સર્ટ કરાવું 103 SE સોફ્ટવેર એન્જિનિયરિંગ, બુક ઓથરનું નામ રાહુલ અને પ્રાઇસ આપી દઈએ 450. હવે મને ઇન્સર્ટ નહીં થવા દે, તો હું ઇન્સર્ટ કરાવું તો મને મેસેજ આવશે ઓનલી 3 રેકોર્ડ ઇઝ અલાઉડ. રાઈટ, આ લોજિકમાં ખબર પડી હશે. હવે ડેટાને આપણે વ્યૂ કરાવીએ કયા કયા ડેટા ઇન્સર્ટ કરાવેલા. તો જો તમે જોઈ શકો છો 101 C++ બાલા અને 450, 102 PHP ગૂગલ 550, જે ડેટા તમે આપેલા તે. હવે ત્રીજું જે ઓપ્શન છે સોર્ટિંગ બાય ટાઇટલ, એટલે જે ટાઇટલ છે એના પ્રમાણે સોર્ટિંગ થવું જોઈએ. બેઝિકલી અત્યારે તો સોર્ટિંગ છે જ ABCDના ફોર્મેટમાં, રાઈટ, પણ તમારે પ્રોપર ફોર્મેટમાં સોર્ટિંગ કરવાનું છે. સોર્ટિંગ વાળું લોજિક પહેલા હું તમને ટ્રાય કરવા આપું છું, તમે જાતે તમારું લોજિક ઇમ્પ્લિમેન્ટ કરો. હું સાંજ સુધીમાં તમને સોર્ટિંગ બાય ટાઇટલ વાળું લોજિક આપી દઈશ. ઓકે, તો આજના એરે ઓફ ઓબ્જેક્ટ વાળા કન્સેપ્ટમાં તમને આટલું જ. આજે કંઈક તમે નવું શીખા છો અને આ રીતેના પ્રોગ્રામ જ તમને પ્રેક્ટિકલી પણ પૂછાય છે એક્ઝામના અંદર અને થિયરીના અંદર. તો તમને પ્રોગ્રામમાં કેટલી સમજ પડી એ મને કમેન્ટમાં જણાવો અને હું તમને અનમ્યુટ બી કહું છું. કંઈક કન્ફ્યુઝન હોય તો તમે મારી સાથે ડિસ્કસ કરી શકો છો. તમને કંઈ નહીં સમજ પડી હોય તો કમેન્ટમાં પણ પૂછી શકો છો.